રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજે આવા પર દાના બોલાવે રાજમાતા આવજો રે. હે આવા પર રાજને દરબાર બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે રાજ દરબાર ની અંદર બોલાવવાનું કારણ અરે માતુશ્રી, કામ તમારા માં નબળિયા છે. અરે સ્વામી, દીકરી સગુણાને વિદાય કરાય અને ઘણો સમય વીતી ગયો, પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી, તો મને એનું કારણ બતાવો. અરે સતી, આજ આપના કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સાસરે વળાવી ચૂક્યા છીએ, તો રાજ્ય ખુશી વનજવાની રજા આપો રાણી. નહીં મારા નાથ, જો તમે વનમાં જાશો તો આ રાજનું રખેવાળ કોણ થશે? આપણી રેત દુખી થશે, માટે હું વનમાં કદાપી નહીં જવા દઉં. અરે નહીં સતી, આજ આ વાઠ ન કરો, રાજ્ય ખુશી વનજવાની રજા આપો. કે હઠીલા રાજા એ હોઠડા મેલો સબીલા રાજા હોઠડા છોડો કે વનમાં હુરે જવાની દવા. સ્વામીનાથ, જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ તમારો માથા કેરો મુગટ અને હૈયા કેરો હાર મુજને સોંપતા જાજો. રાજદી આવા માથા મુગટ સતી રાણી તમને I want to
શિવ શંકર પૂજા રે हाँ बापूजी इधर आओ जाओ बेटी ना हाँ हमें एक मंदिर देखा भी ना देखा भी ना तो धजा भी देखा भी ना धजा भी देखा भी ना तो अंदर देख के भी ना कौन कौन बैठ भी ना हाँ हाल चपट राख भी ना तोतड़ी ना पेट ना बापू हाँ बेटा मंदिर है शंकर भगवान नु क्या बात करती रहा है हाँ शंकर भगवान नु मंदिर है हाँ तो आज में ये भी पूजा करवी ना केवी ये भी करवी ना हाँ के बेना नाक माथे शेडा निकली जावी ना एम हाँ तो हालो हाल बेही जाए ना मार दीकरा बापू हाँ बेटा एक नानी एवी धुनकी जवा दियो ने पेला बेहवा तो दे तोतड़ी ना पेट ना धुनकी नो दीकरो बહુ ઉતાવળો બેહવા નહીં દે બેટી ના हाँ તો આજ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજીની તમે કરો તો હું જ કરીશ ને તું થોડો કરીશ મારે વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજીની हाँ हाँ તો આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે હું કે છે મને હું ખબર ઈ બેની મને ખબર હોય તો પાર્વતીજી ભોળાનાથ ને કે છે "હે સ્વામિનાથ હે સ્વામિનાથ કે આજ બધી બાયુ પેરિયામાં જાય તો આપણે કેદી જાઓ કેદી જાવું કે સતી તમે જાઓ ને સતી તમે જાવ ને પણ તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો આવશો પછી આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે હું કે છે મને હું ખબર હવે હા પછી બેટા હું કે છે એમ હા હા, હા, હા. હે આજે સૌ કોઈ હરિયા હરિભજો આવે તમારે બધાને બંધ થઈ જવાનું ઓને હોતે નકા ફીંડલું વળી જાઓ હારું કેમ થયું બાપુ આમાં મજા ન આવી મજા નું આવી નહીં લેતો કિલો ગાંઠિયા જા મજા લેવરાવ એક શાળા માયલી જવા દો આવી જાદવ બાબર મોજડી ગાઈ તો તને ન ગમી નહીં હાલ તો નાનકડી બેકડી ની જવા દો પીછો કેવી છેલે સીટી વાગે હાલો એ હો હો રાની આજ તારો મને સાઈ બાબા હીરે સસવારી હમને લે રો લાગી લે અનારા
દિલીપભાઈ ઉસ્તાદ વાહ અરે કેમ થયું હવે મજા આવી ગઈ બાપુ મજા આવી ગઈ હા ને નાનકડી હવે તું જ આવા દે એમ આ એમ કીધું ને તારી સાંભળી નથી ધૂનકી જા ચાલ હા બોલ બોલો નો 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 ગાવો ગાવો આ કયા માટી હલો રે યો યો તારા યો યો કલાકારના પેટના કેવું થયું બેટીના હા મંદિર આપણા બાપના કરી લેવા સાનો મંદિર થઈ જાવી આવા પેલા ને ગલા મુરલા ટૂંકા કરે છોકરો કાઈ છોકરો આજ સામે ધજા દેખાય છે કાયામાંથી હંસલો ધજા હશે તો મંદિર હશે ઈ તો હોય ને ભાઈ મંદિર હશે તો પ્રભુ હશે પ્રભુ તો હોય પ્રભુ હશે તો પૂજારી મહારાજ પણ હશે બે બેઠા જો અરે પૂજારી મહારાજ અટમાળા પટમાળા અરે સાધુ માધવા એ પોપૈયાની પીરી માળા અરે ગુરુ મહારાજ એ વારા પછી વાલો વારો હે સાધુ માધવા મેં પછી ગાળો વાહ હે ગુરુ મહારાજ શેઠો શેઠ હેલું ગયું કા अरे ओ बेटा हाँ बाहर देख के आविना आरती रात को कौन डेला पपरावती ना है आ किनारे भी ना नक तारा बाप को घा कर ले बिना है अगारे नु बारे पूछी ले बिना સીતારામ બાબુ સીતારામ ભગત સીતારામ 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 ક્યાંથી આવો છો અરે બાબુ હું તો બહુ દૂરથી આવું છું दूर थी सलाम બહુ દૂરથી આવો છો એટલે બાપુ પોકરણગઢથી આવું છું પોકરણગઢથી આવો છો ओ माय गॉड तो એવું તો અહીંયા શું આવ્યા તમે તમારે ગુરુ છે કે નહીં હે તમારા ગુરુ છે કે નહીં નાના ગુરુ વિના નાસી તો તમે નુગરા છો હું નુગડા તો ગુરુ છે પણ બહાર ગયા છે તો સામે બેઠા ઈ કોણ છે કોણ અંદર બેઠા ઈ ઈ છે નાથા બાપા ના થા તેજા ओ તેજા ટપો હા ટપુડાનો દીકરો જોઈ તો એને બોલાવો બાપુ એ નહીં આવે કેમ એ થાકી ગયા હે બહુ બોલાવો તો ખરા अरे ओ बेटा હા બાપુજી कौन आवती ना है કોઈ ભક્તરાજ આવ્યા હે क्या कहती ना है મને બહુ હેરાન કરે છે શું કે છે કે તમારા બાપુ હોય તો બોલાવો હે તમારા બાપુ હોય તો બોલાવો આ તો બોલે કેસ તારો નથી આજ મારો છે
આવો ભક્ત બાપુ આવો. શું શું શું? સીતારામ બાપુ. સીતારામ સીતારામ. બોલો બોલો અરે સાધુ મહાત્મા. બોલો. કોઈ બોલવાના પૈસા નથી. અરે બાપુ, શું? હું તમને એમ પૂછું હા પૂછો. કે સામે મંદિર દેખાય એ કોનું છે? એ મંદિર દેખાય મારા બાપનું છે. કેમ? અરે એ બાપુ, એ બાપુ ગાંઠિયાનો તેલ જાય જો. હમણાં જો ખાણા પછી ખાણો તાર વેતો. મારે તો બીસ છે નબળું બેઠું. હા બેઠા છો બોલો ભાઈ બંધો. અરે બાપુ, શું? મંદિર તો તમારા બાપના જ હોય, બાપના જ હોય. તો અંદર મૂર્તિ કોની છે? મૂર્તિયાન માની. ખબર ન પડે. મંદિર મારા બાપનું મૂર્તિયાન માની. એમ કેમ બાપુ? અમે બે હગા માસિયાર ભાઈ છે. હા. તમે હગા માસ્યાય છો? હગા માસિયાર. આમ તમે હગા માસ્યાય, હા આમ તમારે શું થાય? આમ આપણો સેલો. હા. આ ખરેખર બાપુ તમારો સેલો છે? ના ના મારી સેલકી છે. તે તમને લાગતું નથી મારો સેલો એવું? આમ જોવો છે દાઢી નથી. પણ દાઢી તો સાચી પણ મોજડી ફાટીને પહેરી છે ને એટલે પૂછે. એ બાપુ, શું? ભલે આ તમારો સેલો રહ્યો, આ સેલો પણ આના કોઈ ગુરુમાં હતી પણ નાસી ગઈ. નાસી ગયા. હા હતી પણ નાસી ગઈ. નાસી ગઈ. એટલે તમારે નાસી ગઈ નો કહેવાય. તમારે નાસી તુકારે ન ગયા. કહેવાય. આ નાસી ગયા. આ નાસી ગયા એટલે ક્યાં નાસી ગયા બાપુ? એટલે ઉપર વી ગઈ કે બીજા લાઈન નથી વહી ગઈ એમ નાસી ગઈ કહેવાય. પણ બાપુ મને ખબર ન હોય, પૂછવું તો પડે ને મારે. પૂછો પૂછો. ભલે બાપુ આના ગુરુમાં દેવ થઈ ગયા, દેવ થઈ ગઈ પણ એની કોઈ નિશાની? અરે 52 ગજનો ઘાઘરો સકરી મારો એટલે ટેટ ઢાંકી દઉં. બાપુ, શું? આ નિશાની પણ બહુ જબરી. જબરી જોઈને શરીર પ્રમાણે. બોલો. અરે સાધુ મહાત્મા, હા બાપા. હું તમને એમ નથી પૂછતો, તો ગુજરાતીમાં પૂછો એમાં મજા આવે. તમે માનો કોને બાપુ? ખાવા દે ને બહુ માને. હા. એમાં ભરેલ ભીંડા ને શાક હોય ને બહુ માને. અરે સાધુ મહાત્મા, હા બાપા. તમારું નામ શું છે? મારું નામ છે હેન્ડલગીરી બાપુ. એવડું મોટું? બહુ મોટું. હા હા. આ બાપુનું? મશીનગીરી બાપુ. હાવ નાનું. તમારા ભાઈનું? ગોયલગીરી બાપુ. તમારા બાપાનું? કરુડગીરી બાપુ. તમારા બાનું? કાંસલેટગીરી બા. કેમ આ એટલું બધું ભેગું? આખો પેટ્રોલ પંપ ભેગો. તો તમે પછી આ સેવા પૂજા કરો મારું કૂપન કાઢવા. અરે બાપુ, હું ખાલી પૂછું છું, ન પૂછાય? પણ આટલું બધું કૂપન કાઢવા વાળા નથી પૂછતા. એ અંગૂઠો માર્યો નથી, ઘાસલેટ દીધું નથી. અરે બાપુ, હું? તો હું તમને એમ પૂછું પૂછો. કે અંદર ભગવાન કોણ છે? અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ. જો ભોળાનાથનું મંદિર હોય મંદિર હોય તો મારે એમની પૂજા કરવી છે. ઓ ચાલા. શું થયું દીકરી? એને સેવા પૂજા કરવા તો આપણે હું ધવાણા કાઢી છે. ઈ છે દીકરી બંધુ. ખારું ન થઈ જવાય પ્રેમથી પૂછાય. એમ. હે ભક્તરાજ, હા બાપુ. તો તમારે સેવા પૂજા કરવા તમે બે હું ફવારા કરી છે. અરે બાપુ, હું? આપણે તેણે હારે બેહીને પૂજા કરી. હા હા. આહા, આહા, આહા. કેમ? તો ખાટા ખાટા ગંધાતીના નાયા હે કેદી? અરે બાપુ, હા જંગલ ભટકી આવ્યો છું, આવ્યા છો. ક્યાંય પીવા પાણી મળ્યું નથી બાપુ. પીડ્યું નથી. હા ચાલા. જંગલ જંગલ ભટકો રાતે અમને ભટકો. હે. જો ભક્તરાજ, હા બાપુ. તમારે ખરેખર સેવા પૂજા કરવા મંદિર અંદર બેહવું હોય, હા. અગરબત્તી નું કામ ચાલુ છે, હા. તો તમારે પેલા એટલામાં ક્યાંક સાણ કાઢવા જવું પડે. ઓય. હું એ સાણ નો કહેવાય. હું એ તારે સ્નાન કહેવાય. અસ્નાન નાવા. મતલબ નાવા. નથી બતાવી દે હારા મારી. હાલો બતાવી દઉં. ગોદાવરી તો બતાવજે. હા. એક લાકડી ભેગો બઠ્ઠો કરી નાખી. ભક્તરાજ. હા બાપુ. આમ જય ગંગા. ભાઈ ઠાઈકો લાગે કે ભૂખ્યો થયો. જાતિ છે. હું જાતિ છે? જાતિ નથી, થોડોક વાતુમાં હતો. જાય છે. તો જાય છે બાપુ. હા એમ. તમારે કેમ એડવર્ટાઈઝ આવે છે? એવું ફાઈન કીધું મેં. એ કે આમ જાય જમના. આ આ જાય છે આમ. આ ઈ બાજુ આ આ બાજુ જમના. કોખડદરી. આમ જાય સરસ્વતી.
આ બધું સરસ્વતી. સરસ્વતી. આમ જાય ગોદાવરી. શું ગુંદાવડી? ગુંદાવડી નહીં ગોદાવરી. હા આમ જાય ગોદાવરી. એટલે તોય કે ગદાવડી. ભક્તરાજ આનું ખોટું લગાડતા નહીં. આમ જાય ગોદાવરી. આનો લેન્સ બદલાવી નાખ્યો સિવિલમાં, ટૂંક સમયમાં આવી જાય. બોલો બોલો. તમને સારું લાગે ને સ્નાન કરતા આવો. ચા નો કહેવાય, સ્નાન નાવા. બેટી ના તું મંદિર અંદર બેસી જા, હું થોડુંક સ્નાન કાઢતો હોઉં. હા મારે થોડુંક સ્નાન કાઢવું પડે. જ્યાં સારું લાગે ત્યાં ખખોડિયું ખાતા આવો અને અહીંયા બેસી જાવ. ખડખડિયું. આવા સ્નાન કરે દાસ્તાન કરે અજમલ રાય કરે. જાઓ. હે ગાને યમુના તમે પવડી બના એમાં બેસે દાસ્તાન અજમલ રાય વાલા કરે. તારી ધૂળ લાગી ભોળા, તારી ધૂળ લાગી છે. ધૂળ લાગી ભોળા, તારી ધૂળ લાગી છે. કૈલાસવાસી તમારી ધૂળ લાગી ભોળા. કૈલાસવાસી તમારી ધૂળ લાગી ભોળા. તારી ધૂળ લાગી ભોળા, તારી ધૂળ લાગી છે. તારી ધૂળ લાગી ભોળા, તારી ધૂળ લાગી છે. ભલે ભલે નગાલા, તારી ધૂળ લાગી. કે 12 દિવસ નહીં પણ ભક્ત સાડા 3 દિવસ ની અંદર અંદર મારું ઇન્દ્રાસન તમારું ઇન્દ્રસન પોપટના પાંજરેમાં મફત હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે ઝપટ કરો ને, હવે તમારો પોપટ મરવાનો થયો છે. આહા સામે સુબળાનાથના મંદિરની અંદર હા કોઈ કાળા માથાનો માનવી તપ ધરી બેઠો. હા એના જ કારણે મારું ઇન્દ્રાસન હા પોપટના પાંજરેમાં હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે તે લાવ મારી સમસ્યા ચડાવીને ધરતી મસ્તક હું જુદા કરું. આ તે કરો ને, આ બેઠો આહા કેમ થયું? આજે પેલો ઘા કરો તા આજે મારી શમશેર જ કાય છે. હા તો લાવ બીજો પણ ઘા કરું. આ તે કરો.
આહા બીજો કઈ ફેલ ગયો બબે બે કરવા છતાં કરવા છતાં બચ્ચા હું હીરા આજ મારી શમશેર રચકાય છે કેમ એમ થયું છે જ્યારે દેવકંદર સ્વભાવ રાણી આ કાલ પમદી ફરાણી ત્યાં આયા છે ત્યારે દેવ બ્રહ્માએ કીધું હું કહેતા હતા ઇન્દ્ર ઇન્ડો ઇન્ડો જેથી સંકટ પડે તેથી યાદ કરજે ઇન્ડો ન બોલો મારી માના આમ ન બોલો આથી મોટા સંકટ કી આથી મોટું સંકટ કોણ હોય તે લાવ હું દેવ બ્રહ્માને પણ બોલાવો આ તે એને બોલાવો ને અમારે હું લે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજે ઇન્દ્ર બોલાવે ખરે દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ દેવેન્દ્ર હે દેવ બ્રહ્મા આપ તો અંતર્યામી છો અંતર્યામી બધું જાણો છો બધું જાણે છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ ઇન્ડો કયો અરે દેવેન્દ્ર આ તમારા મુખેથી સાંભળવા માંગુ છું મુકે સાંભળવા માંગે છે આજ જો મારા મુખથી સાંભળવા માંગતા હોય હા, તો તમે પણ સાંભળો તો કહો જે વિડિયો બરાબર નહીં હું તમારી બોલી દિવાળી બેન ભીલ જેવી કયો કે 12 દિવસ નહીં હા 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 પણ વખત 3.5 દિવસ ની અંદર મારી નિરાશણ તમારી ઈંડા છાન પવનના પાંજરામાં પગ લગડલગ થવા લાગી છે જો આ વિશે કશું પણ જાણતો હોય તો કહો નહીં તો રજા આપો મારી શમશેર છડાવો એમના ધરતી મસ્તક જુદા કરું વંદે માતરમ નહીં ને દેવેન્દ્ર જય આ જેટલા બધા કદી ન થાવ કદી ન થાવ તમે આટલા બધા આવું કદી ન થવાય જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે ડોલે. એમ મારી બ્રહ્માપુરી પર ડોલે છે આ વિશે હું કાંઈ નથી જાણતો દેવેન્દ્ર લ્યો ઇન્દ્રાસન ડોલે ભમાસન ડોલે તો કોણ જાણે છે આ વિશે અરે દેવેન્દ્ર આ વિશે આજે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે આ વિશે અત્યારે માંડ યાદ આવ્યું એટલે હમણાં કોક ને બીજા બોલાવે છે. રોડ નંબર નાખે છે. તો બોલાવો લ્યો એને બોલાવો બધી ખબર પડતી છે ને તો બોલો દે વિષ્ણુને પણ વિષ્ણુને બોલાવો આ જો ભગવતી રોબોટ ને નો બોલાવો એવું બોલશે પણ સમજ્યું નહીં બોલાવો ભગવાન યતે વિષ્ણુ બોલાવે બ્રહ્મા બોલાવે અરે કહો દેવ બ્રહ્મા અહીં સુધી બોલાવ કારણ આમ તો જો હાલો શું મારે કેવું બતાવીને એક થી એક સળિયાત આવ્યા તળિયા બોલ તમારે કહેતા મારી આ બંધુ નહીં હારી હમણે કેવું ગાયું કયો બ્રહ્મા ભગવાન આવ્યા અરે દેવ વિષ્ણુ આપના કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે ઇન્દ્ર ભગવાન ને પૈરા કહો દેવેન્દ્ર અહીં સુધી બોલાવ કારણ કયો હવે
કહી દ્યો. અરે દેવ વિષ્ણુ ઓ. આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ? અરે દેવેન્દ્ર તમારા મુખ્ય સાંભળવા માંગુ છું. મુકેશ સાંભળ માગે છે રે. જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ સાંભળો. તો કહો દેવી બાર વર્ષ નહીં કે 12 દિવસ નહીં, પાપડ 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 પણ વખતે 3.5 દિવસની અંદર ચોખાના પાપડ મારું ઇન્દ્રાસન અને પાપડ પોપટના પાંજરામાં પગ દાબેલીનો મસાલો હલક ઢોલક થવા લાગ્યું છે. પાણીપુરીનો મસાલો. જો આ વિશે કશું પણ જાણતા હોય તો કહો, જય ગુરુદેવ. નહીં તો રજા આપો. હા મારી સમજણ ચડાવ, લુગડા ધોવાનો સાબુ. એમને ધરતી મસ્તક જુદા કરું. અરે દેવેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો. તો કોણ જાણે આવશે? આ વિશે ભોળાનાથ જરૂર જાણતા હશે. રા રા લે ત્યાંથી ઠેરાવશે અહીંયા ભોળાનાથ મોટા મોટા ઈ. આ તો એને બોલો ને મારું ક્યાં પેટ્રોલ પકડે. બોલો તો બોલો કૈલાસપતિ મહાદેવ ને કોણ? હે આજે વિષ્ણુ બોલાવે શંકરા વજોરે. આવજો ટકો બુધાય, આવજો ટકો બુધાય. વિષ્ણુ બોલાવે શંકરા વજોરે. એ જી આજ તણી દેવ તને તણી લોકમાં જા. જીરે ઓ તણી દેવ તને તણી લોકમાં જા. એવા સસોડા એ કે ગોળના દોડો તે હોની.
અરે રાજા અજમલ હા બાપા. આજ મારી મમતા મેલી દે. અરે બાપા કેદું ની મૂકી દીધી છે. કારણ તમે દ્વારકામાં જાઓ. અહીંયા જાઉં દ્વારકા વડે જળ ટુકડા ભાંગશે. તો હારું ને બાપા. જતી વખતે સવા સડકીના લાડુ અને જમનાની જાળી લેજો. જમનાની પ્રભુને જાળી. જમાડી હા. પછી તમે જમજો. હા. આજ હું કોણ? કોણ? શિવ શંકર. શંકર ભગવાન. કોઈનો પુત્ર થયો નથી હા અને કોઈનો પુત્ર થાય જ નહીં. તે અમે કોઈના થયા નથી ને થવાના નથી. અને એના દુખડા ભાંગજો ને મારા માથા ફાડજો. અને કાંક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ. આ ટાઈટ પડે ફીંડલું વરી જાઓ. મહાદેવ મહાદેવ. હું કોણ? હું શંકર. એ બાપુ હું શું શું આ બધા કોણ આવ્યા હતા? આ બધાય મારી ઉખરાણી વાળા. કોણ આવ્યા હતા? તો પણ બાપુ દેણું ન કરતા હોય તો? એ દેણું આ કરે ફરવું પડે મારે. એવું છે? અરે બાપુ શું આજ મને સપના આવ્યા. ક્યાં વાત કરતી ના હે? હા હા. હા? સપના એટલે સપના એટલે હોણું. હોણું. હા હું કીધું હોણામાં? ભગવાને કીધું છે કીધું છે કે હે રાજા અજમલ હે રાજા અજમલજી તમે દ્વારકા જાઓ. તમે ગુંદાવડીમાં જાઓ. કીધું છે સવા શેરગીના લાડુ સવાશેર ઘીના લાડુડા. સરજમનાની જારી માટે દ્વારકા જાઉં છું. તો તમે દ્વારકા જાઓ ને બાપુ. હા હા. બેટીના હા. બિસ્તરા પોટલા બાંધી લેવાનો દ્વારકા ફેંકી ના થાવીના. કા શું કામ? હવે અહીં નથી રહીને આપણી નાયત ઉપર હુમલા વધી ગયા હે. એમ હાલ દ્વારકા ફેંકી હાલો. લો. હાલ. એ બાપુ હવે ન જાવું. ઊભો તો રે. હું તમે કઈ બાજુ દ્વારકા કેમ? અમે બે જાય છે. ભેગા? અરે બાપુ હું બાપુ ભલે તમે દ્વારકા આવો આવશું. તો મારે તમને અહીંયા ક્યાં ગોતવા? તમારે ક્યાંય ગોતવાના નથી. અમે ટાવરના થાંભલા હેઠળ બેઠા છું. ગોદડું ઓઢી. અરે બાપુ હું ત્યાં કદાચ ન મળો તો? તો બારમાળની બિલ્ડિંગ હેઠે ઊભા આવીશું. ઈ તાર બાપની છે ઈ? હે બારમાળની બિલ્ડિંગ તો માથે પછી જ મારી નાખશે. આ મોકરું બે ગોદડું ઓઢી. એ બાપુ હું ત્યાં પણ કદાચ તમે ન હોય તો? ન્યાય તમને ન મળી તો હા. તો હવે તમને મારા પર્સનલ નંબર આપું. તમે ફોન રાખો. અરે મોટો જીવો ન રાખી. કાઢો બાપુ. કાઢતો ની મેસેજ ખબર હે ને પછી લખો મારા નંબર. બોલો. 98 98 7 99 મોડું ઉઠાણું તો ન 99. પર્સનલ નંબર કોઈને દેતા નહીં. હા ઈ એના ગૌખટ ઢોરતા નહીં. એ જ ઘર છોડીને મલસાલી આવ્યો